રાજકોટ સાંઢિયા પુલ નિર્માણની કન્સલ્ટન્ટ કંપનીને નોટિસ મુદ્દે કોંગ્રેસે નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે ઘોડા છૂટી ગયા પછી ભાજપ તબેલાને તાળા મારી રહ્યું છે। કન્સલ્ટન્ટ કંપનીને અપાયેલી નોટિસથી ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે। પૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીએ પુલના કામને મંજૂરી આપી હતી। ભ્રષ્ટાચાર થયો હોવાથી નોટિસ આપવી પડી છે। સાંઢિયા પુલની નબળી કામગીરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। માત્ર નોટિસ આપીને સંતોષ ન માનવો જોઈએ તેવું પણ કોંગ્રેસનું કહેવું છે। તો પુલ કૌભાંડમાં જવાબદારો સામે એક્શન લેવાની પણ કોંગ્રેસે માંગ કરી છે। સાંઢિયા પુલ મામલે ભાજપ સરકાર પર કોંગ્રેસે કર્યા છે આકરા પ્રહારો। ચકાસણી કરી અને એમાં સત્યો આવી એ બાબતે તાત્કાલિક એમને જે નોટિસો આપી અને કામને ક્યાંક ફરીથી ચકાસણી કરવા માટેની અને કઈ રીતના કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું છે એમને ચકાસણી કરવાની વાત છે। પણ હું સ્પષ્ટ વિરોધ પક્ષ તરીકે એવું માનું છું કે તબેલાની અંદર ઘોડા છૂટી ગયા પછી તાળા મારવાનું કામ હાલની રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે।